રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 8:30 જેવું થાય છે ને આપણે વાડીએ પૂગી ગયા છીએ. આજ ઘરેથી ડાયરેક્ટ નથી વિડીયો ચાલુ કર્યો, આજે સીધા વાડીએ પૂગીને જ ચાલુ કર્યો. કારણ કે કામ આપણે હાલે છે દવા છાંટવાનું કામકાજ ચાલુ છે. આપણે કાલે મગફળીમાં ફરતા શેઠા લેવાઈ ગયા હતા, આજે કપાસના ફરતા શેઠા લેવાનું ચાલુ છે. ટૂંકમાં આપણી કુંડી રહીને ત્યાંથી ચાલુ કર્યું છે. એ સામે ગાડી પડી ત્યાંથી તો આ ફરતો શેઠો લેવાઈ ગયો છે. આમાં એક પંપ કાલે સાટ્યો હતો એટલે અડધેથી ટૂંકમાં લેવાનું હતું, એટલે એક વાડી સુધી પુગાડી દીધો અને પછી પસાટ લઈ લીધી અને હવે એક આટલે પૂગી ગયો. હવે રહ્યું છે આટલું 2 થી કે 3 પંપ જેટલું રહ્યું છે. અને દવા કાલે આપણે છાંટતા હતા એની જ, એટલે કાયમ તો પછી હું એ દવા બતાવી એમ ટૂંકમાં. એટલે દવા કપાસના આપણે વાવવા રાખીને એ જ ટૂંકમાં છાંટવાનું કામકાજ ચાલુ છે. અને કાલે એક ભાઈ પૂછતા હતા કોમેન્ટમાં આપણે કે તમારે ભાઈ જમીન કેટલી એમ. તો જમીન તો અમારે ઘરની 20 વીઘા છે, એમાં અત્યારે 13 થી 14 વીઘા ડેમમાં ડૂબી જાય, એટલે 5-6 વીઘા જેટલું વધે, 6-7 વીઘા જેટલું. એમાં 4 વીઘાની મગફળી છે અને વીઘા હવા વીઘાનો કપાસ છે અને અડધો પોણો વીઘો ટૂંકમાં પડે આપણે શાકભાજી ને મીરા સારું ખડ ને એવું બધું ટૂંકમાં છે. એટલે 6 વીઘા જેવું જ વધે આમ તો. અને કાલે તમને તુવેર બતાવી કાલની પરમદિન વિડીયોમાં. એ તુવેર બુડી જાય છે જોકે બધી, પણ એ ટૂંકમાં છે ને અત્યારે ખાલી છે. અહીંયા કાકાને ત્યાં જો સનેડો હાલે છે, કપાસમાં રાપ હાલે છે. પારા તો ટેકાવી દીધા છે અને કપાસ છે 48ની જારીએ, એટલે આમ 24ની જારી થાય પણ હાકડા પાટલે છે વધારે. તો મસ્ત આયલો જાય જો કમ્પ્લેટ. પહેલાં પારા બાંધ્યા હતા અને થોડાક દિવસ આવવા દીધી અને પછી હવે જો રાપલે ખડનો થઈ જાય નાશ બધો. અને અમારે મહેમાન છે, મહેમાને હમણાં સનેડો લીધો નવો. શું થાય કાકા, કેમ રેડી હાલે ને? છોડવા ઓછા ભાંગ્યો હો એ મહેમાન. આમાં નો ભાંગે હે? નો ભાંગે આમાં. તો છોડવા ઓછા ભાંગ્યો હો. આમાં નો ભાંગે, ટૂંકા ગાળામાં વળી જાય. ના નથી ભાંગતો, આ તો રમત કરવું. અમારે પટેલ થાય એટલે પછી રમત કરાય. હે પટેલ? હું છોડવા ઓછા ભાંગ્યો. આમાં નો ભાંગે, ટૂંકા ગાળામાં વળી જાય. ભાંગી નાખતા એક તો આ ઓલું કેવું શું કહેવાય કાકા, સાવ કેવું સપટીમાં વાટકામાં શિરામણ છે. વાટકીમાં શિરામણ છે એમ. વાટકીમાં શિરામણ છે ને તમે છે ને ક્યાંક ભાંગી નાખતા નહીં બધું. ના ધ્યાન રાખો. ના જો નથી ભાંગતો. આ તો આપણે રમત કરી છે. અમારે છે ને પટેલ થાય. આ શેરાયરું કેમ મમ્મા પીરી છે? એમાં ખાતર નથી નાખાણું એવું છે ને કાકા? હે ખાતર નાખાણું, દવાના હવા લાગી ગઈ. હા આ એ કરીને કેમ વધુ અસર છે? આમાં પાંદડા જવા થાય છે. ખાતર બધું રેડી છે એમ નહીં, આને ગમી બીજી અસર થઈ. ઓલી ચાલો ઓલી દવાની અસર બરોબર, આને શું અસર છે એમ? હાલ આપણે ઉતર વરીએ. એક જ આ એવી છે. હાલો તમે ઉથર વરતા હો તો સા પાકી જાય. સનેડો કેટલામાં આવ્યો તમારે? 1:38. 1:38. કેટલાનું એન્જિન છે? 10:30. ક્યાંથી લીધો? રાંધિયા શીતલ પાસે રાંધિયા. બરોબર. આવી મહેનત હાલતી હોય જોવો તમે. હાલો આપણે છે ને કાકી શા બનાવે ને ત્યાં જવું છે. આપણું દૂધ ને શાખાન ને બધું અહીં પડ્યું ગાડીએ, પાણીની બોટલ ને દૂધ ને શાખાન ને લેતા દઈ. હે હરગી ગયું તમારે કીધે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હાલે કાકી? બસ જો સાનું ટાણું થઈ ગયું છે. માંડવી નીંદતા હતા કે? ના રે ના. શેઠા પાડે સોપી સી ઓલી બાજુ પારું છે. તુવેર સોપી થોડી તુવેર ને થોડી સોરી ને બધું ભેગું. ઠે તુવેર પારવી છે ને એમાં. પવન નથી ને આજે એટલે હે ને ઘોરાય છે. ઉભા રહી ઊંઘ ઊભો થઈ જાઓ.
મારો તો ઓછ થતો હતો, મારો ભૂખ લાગડ થઈ જતા. હાલો ચા પાણી પાકે તમારે બધાને પીવો હોય તો. હા ભઠ્ઠાનો વાડીનો. હા હા વાડીનો મીઠો મીઠો ઈરે ગમે એમ પકવો તો આવો આવો ન થાય. આ ભલે ધુવાડા વાળો હોય તોય મજા આવે. ઈ હવા ગળી. કાકાને હે ને જાય ગેસ છે તો એ સૌલે ચા બનાવે. બોલો જો ગેસ ને બધું કમ્પ્લીટ છે એને કર. ગેસનો ચૂલો જો આમ સામે તમે ખૂણામાં ભરો બરાબર, બધુંય કમ્પ્લીટ છે. પણ તોય છે ને ભઠ્ઠા જેવી મજા નહીં. કાકી ભઠ્ઠાનો ચા આમાં શું છે ઓમ નરાનો ઘા. હા સા તરાનો ને કા નરાનો. હા. હાલો બધા ડાયરો ચા પીવા. હા ભાઈ વાગી ગયા છે 11:30 જેવું ને આપણે પંપ જે દવા છાંટતા હતી છટાઈ ગઈ છે અને પંપ જો મૂકી દીધો ચાર્જિંગમાં. અને હવે આપણે છે ને થોડુંક શાકભાજી ઉતાર લઈ અને આ શાકભાજી છે ને આપણે કીધું ઉતરે એવું ઉતારીશું. બાકી તો બાયું વાડીએ ન આવે ને એટલે આપણે ઉતારવું પડે. બાકીને શાકભાજી તો આપણે બહુ ઓછું ઉતારતા હોય. તો આ ભીંડો પહેલાં તો ઉતાર લઈ. ભીંડો જ જો કે જાજો ઉતરે એમ છે. બાકી સોરીને સોરા ઉતરે એમ છે પણ એ આપણે કંઈ ઉતારવા નથી. દૂધી એકાદી જડશે તો લઈ લેવું. હાલો ઉતારી લઈ શાકભાજી અને 2 મૂળા લઈ લેવું. ભીંડો થઈ ગયો મસ્તનો. આ રીતનો છે ભીંડો. રામ રામ ને સીતારામ બધાયને. હાલો જો અહીં વાડીએ આવ્યા છે. ભાઈ શાકભાજી ઉતારે છે, બતાવું. આ 2 દૂધી ઉતરી અને આટલો ભીંડો ઉતરો જો અડધી ડોલ. 2 શાકનો ભીંડો ઉતરો. આ દૂધીમાં આપણે નૈડા હવે છે ને લાહો લાહ થયા છે કારણ કે હવે જ દૂધી થાય. જો અહીં નજીકથી બતાય હાવ જો 2 અહીંયા રહ્યા, પછી એક અહીંયા છે, એક આર્યું અને એવા તો પાર વિનાના છે ઘણાય છે. અને વેલા આપણે 2 જ વાવેલા છે. કેમ? 2 વેલા વાવે. 2 વેલા વાવેલા છે. હવે સોરાય ઉતરે એમ છે પણ આપણે કંઈ ઉતારવા નથી કારણ કે થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ. અને બપોર પછી પાછું આપણે જવાનું છે ડુંગળી અને તલ વાવવા. જો સોરાય પણ લાહો લાહ ઉતરે એમ છે. સોરાને આ બધી સિંગું છે ને આ બધી ઉતરે એવી છે પણ હવે ઉતારવાનો અટાણ ટાઈમ નથી. આ બધી છે ને દાણાવાળી જ થઈ ગઈ છે. દાણાવાળી જો મસ્તી આના દાણાનું શાક થાય. કેમ? દાણાનું શાક. દાણાનું શાક થાય પણ આપણે હવે ઉતારવાનો અટાણ કંઈ ટાઈમ નથી. જો આપણે છે ને દૂધી અને ભીંડો ઉતરી ગયો. હવે મૂળા 2 ઉપાડવા છે. મૂળા છે ને મસ્ત થઈ ગયા છે. અત્યારે શિયાળામાં થાય એવા ન થાય પણ ખાવાની આવે બહુ મજા. કેમ? તો મૂળા ઉપાડ લઈ. જાવા બેઠા. હાલો 5 ઉપડી ગયા. 5 તો ઘણા બધાને અડધો ભાગમાં આવી જાય. કેમ? હાલો હા બધા એ છે ને બપોરા કરવા બેસી ગયા છે. કાબા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો બપોરા કરવા. જો આજ તો સવારમાં બાને ને બધાને સીતારામ ને બાકી છે. હાલો બેન સીતારામ કયો. સીતારામ કયો. અરે વાહ. હાલો ભાઈ રામ 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 કયો. અરે વાહ. જોયું? રાખે
અહીંયા ડુંગળી કાપવાનું કામકાજ ચાલુ છે. મૂળા કાપ્યા, ડુંગળી કાપી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ડુંગળી મૂળા જો બધું. હા હા હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આજ તો જો બધા બેહી ગયા છે. બપોરા કરવા બધા બેસી ગયા. બધા બપોરા કરવા કા હા હા બસ બસ હવે તો બપોરામાં કંઈક આવું છે. ભીંડા કડકડિયા ભીંડાનું શાક છે. કડકડિયા ભીંડાનું એટલે કે વધારે સડવા દીધેલું. એટલે ભીંડાનું શાક છે ને કડકડિયું હોય ને એમ વધારે મજા આવે. રસા વિનાનું હોય હાવ એકદમ રસા વિનાનું. જો આ રીતનું શાક હોય ને એટલે અમને તો અંતરમાં વાલું આવું શાક ભાવે. પછી બાજરાનો રોટલો છે, મરચાંનો સંભારો છે, મૂળા છે, ડુંગળી આમ કપાય છે, સાઈઝ છે. તો તમે હાલો બધાય બપોરા કરવા. કાકાનું